જય સ્વામિનારાયણ. ભગવત સ્વરૂપની જોરદાર વાતો, ભાગ છે 17 અને જોગાનું જોગ. લે ગઢડા મધ્યનું વચનામૃત પણ 17. આ જોગાનું જોગો, કોઈ આગળનું પ્લાન નહોતું. બોલવાનું આવ્યું ત્યારે ખબર પડી કે 17 આંકડો છે. સારું, ભગવાન જે કરે સારું કરે છે. હવે આ વચનામૃતનું ટાઇટલ છે ભગવાનના સ્વરૂપમાં તત્વ છે કે નહીં, અને બીજી વાત છે સ્થિત પ્રજ્ઞ. આ એનું ટાઇટલ છે. મહારાજે પ્રશ્ન પૂછ્યો છે કે ભગવાનનું સ્વરૂપ છે તેને કોઈ ભક્ત તો માયાના 24 તત્વે સહિત સમજે છે, અને કોઈક ભક્ત તો માયાના તત્વે રહિત કેવળ ચૈતન્યમય ભગવાનનું સ્વરૂપ સમજે છે. એ બે પ્રકારના ભક્ત છે. તેમાં કેની સમજણ ઠીક છે અને કેની સમજણ ઠીક નથી. બરાબર, આવી વાત શ્રીજી મહારાજે કરી છે. જો મહારાજ પોતે પછી શ્રીજી મહારાજ બોલ્યા. શ્રીજી મહારાજે પ્રશ્ન પૂછ્યો. મહારાજે પ્રશ્ન પૂછ્યો છે. સંતો કીર્તન ગાતા હતા, રેખા. હવે આ વચનામૃતમાં ભગવાનનું સ્વરૂપ અને ભક્તની સ્થિતિ. ભક્ત કોણ? ભક્ત કોણ કયો? ભક્તને કેવું હોય આપણે રમૂજ તરીકે, તો જેને ઘર સંસારનો ત્યાગ કર્યો છે, ત્યાગી થયા છે, અને સફેદ ધોતી અને સફેદ ઉપરની ચાદર, એને કહેવાય ભગત. બીજું નામ છે એનું પાડા, ત્રીજું નામ છે પાર્ષદ. તો અહીંયા ભક્તની સ્થિતિ આપણે એ કહી શકીએ કે આ ભગતની સ્થિતિ સમજીએ. મેં રમૂજ માટે વાત કરી છે નહીં. જે કોઈ ભગવાનના આશ્રિત થયા છે, પછી એ બાઈઓ હોય કે ભાઈઓ હોય, બરાબર, એની સ્થિતિ કેટલી છે? બરાબર, તમે બાળકને સ્કૂલે બેસાડ્યો, 5 વર્ષ થાય એટલે 5મા ધોરણમાં આવી ગયો. 10 વર્ષ થાય અભ્યાસ કરતા કરતા તમારો બાળક 10મા ધોરણમાં આવી ગયો. સ્થિતિ વધે ને, 11, 12, પછી વળી કે 12 સાયન્સવા. હા, સ્થિતિ વધી. બરાબર, એની સ્થિતિ ઉપર જતી ગઈ. જો તમારા બાળક 2 વર્ષ એકને એક ધોરણમાં ફેલ થાય, તો સમજો માતા પિતા હોય તો ધીરે રહી એને સમજાવે, અને સમજણ ન હોય તો આકડા થઈને તકે વટન ખીજાઈ જાય. એવું ન કરાય, સમજાવાય. અને કાં પછી એમ કે 10મા ધોરણમાં 2 વર્ષ કરે, ફેલ થાય, તો પછી એમ કે હવે આપણે છે ને લાગી જાવ મજૂરી કામમાં, બસ બીજું કંઈ તો નહીં, તમે નહીં હાલો કે. અને કા સુરતમાં હીરાની માર્કેટમાં મનો હીરા ઘસવા. હા, આવું કે તો એમાં આગળ વધતો નથી, તો તમે એને ઠપકો આપો છો, પછી મજૂરી કામે લગાડી દો છો, કોઈ પણ બીજે કામે ઘરનો ધંધો હોય તો ત્યાં લગાડી દો છો. તો સત્સંગ થયો આપણે 1 વર્ષ, 2 વર્ષ, 5 વર્ષ, 10 વર્ષ, 15 વર્ષ, તો આપણી સ્થિતિ ક્યાં પહોંચી છે એનો તપાસ કર્યો. તો આજે વોટ્સઅપમાં એક હરિભગતનો નાનકડો પ્રશ્ન આવ્યો હતો. એને લખ્યું હતું, વિદ્વાન સંતોને હું પ્રશ્ન પૂછું નાનકડો કરીને કઈ. બરાબર, એટલે મેં તો એને નકારી કાઢ્યો હતો એનો પ્રશ્ન. કઈ મારે એનો જવાબ દેવો કઈ નથી, શું છે કઈ કેવું નથી. નવરા ટાઈમ પાસ માટે બધા પ્રશ્ન પૂછતા હોય, નવરા હોય આ બધા પૂછે. તો હું તમને ટાઈમ પાસ માટે પ્રશ્ન પૂછતો નથી. હું તમારી વાસ્તવિક સ્થિતિ ક્યાં છે એ તમને જણાવવા માટે પ્રશ્ન પૂછું છું કે તમારી સ્થિતિ ક્યાં પહોંચી છે. બરાબર, તો હવે પેલા વાત આવશે ભગવાનના સ્વરૂપની, તત્વ છે કે નહીં એ, અને પછી સ્થિતિની વાત આવશે. વચનામૃત આપણે 17મું જ લેવું છે.
આજે પૂરું નહીં થાય કાલે લેશું. આપણે તો ઘણું જીવવાનું છે ને દીધો, ઘણું જીવો ઘનશ્યામ છે. બરાબર. હવે અહીંયા મહારાજે એવો પ્રશ્ન પૂછ્યો કે ભગવાનનું સ્વરૂપ છે તેને કોઈ ભક્ત તો માયાના 24 તત્વે સહિત સમજે છે. હવે 24 તત્વ ક્યાં એ આપણે જાણવું પડે ને. 24 તત્વ. બરાબર. તો સંપ્રદાયના ગ્રંથ પ્રમાણે 24 તત્વ આ પ્રમાણે છે અને આ સ્વામિનારાયણ ભગવાનનો અચળ સિદ્ધાંત પણ છે. 5 જ્ઞાનેન્દ્રિયો, 5 કર્મેન્દ્રિયો, 4 અંતઃકરણ, પંચભૂત કેટલા થયા? 15 થયા. 15 ને 4 19 થયા. અને પછી આવે છે પંચ તન્માત્રા અથવા પંચ પ્રાણ. હવે 5 જ્ઞાન ઇન્દ્રિય કહી આપણે ભગવાનનું સ્વરૂપ એનું ઓળખવાની વાત છે. વચ્ચે વચ્ચે બધા બધી વાત આવતું હોય વાતું તો એ પણ આપણે થોડુંક સાંપ્રદાયિક જ્ઞાન પણ થશે. કારણ કે આપણે સ્થિતિ આગળ વધારવી છે ને, એટલે ઉપર લેવાની છે, અપ કરવાની છે સ્થિતિ. તો 5 જ્ઞાન ઇન્દ્રિય જેનાથી જ્ઞાન થાય એને જ્ઞાન ઇન્દ્રિય કહેવાય. શ્રોત્ર, ચક્ષુ, બરાબર, રસના, શ્રોત્ર, ત્વક, ચક્ષુ, રસના અને ઘ્રાણ. આ 5 ઇન્દ્રિયો. ફરીને સાંભળજો, હું તમને એકદમ સહેલું કરી દઈશું. શ્રોત્ર, પહેલી શ્રોત્ર આવે, પછી ત્વચા, ચક્ષુ, રસના અને ઘ્રાણ. આ 5 જ્ઞાન ઇન્દ્રિય છે. શ્રોત્ર એટલે કાન, ત્વચા એટલે ચામડી, ચક્ષુ એટલે આંખ, રસના એટલે જીભ અને ઘ્રાણ એટલે નાક. આ 5 ઇન્દ્રિયોથી જ્ઞાન થાય છે એટલે એને કીધી જ્ઞાન ઇન્દ્રિયો. બરાબર. પછી 5 કર્મેન્દ્રિયો, વાક, પાણી, પાદ, પાયુ અને ઉપસ્થ. આ 5 ઇન્દ્રિયોથી કર્મ કરાય છે એટલે એને કીધું છે કર્મ ઇન્દ્રિયો. વાક એટલે વાણી, બોલવું. પાણી એટલે વાક એટલે વાણી, અને હવે પાણી આવે છે. વાણી એટલે બોલવું એ, અને હવે પાણી આવે છે. પાણી શબ્દ જે આપણે લખી છે ને, પાણી એવો આ પાણી નથી. બરાબર. પાણીમાં પા ને હણી, પાણી એમાં હણા ઉપર છે ને દીર્ઘ આવે. બરાબર. તો એ પાણીથી પીવાનું. અને આ પાણી રસ્વ છે. રસ્વ છે એટલે એ પાણી એટલે એનો હાથ થાય નામ. પાણીનો અહીં અર્થ થઈ જાય હાથ. પાદ, પાદ એટલે પગ. પાયુ, પાયુ એટલે મળ ત્યાગ કરવાની ઇન્દ્રિય. બરાબર. મળ દ્વાર ટૂંકમાં. અને ઉપસ્થ, ઉપસ્થ એટલે એને કહેવાય છે જનેન્દ્રિય, એટલે કે જે પેશાબ કરવાની ઇન્દ્રિય છે એને કહેવાય છે ઉપસ્થ. ફરીને વાક, પાણી, પાદ, પાયુ અને ઉપસ્થ. વાક એટલે વાણી, બોલવું. પાણી એટલે હાથ, પાદ એટલે પગ, પાયુ એટલે ગુદા અને ઉપસ્થ એટલે જનેન્દ્રિય. આ 5 ઇન્દ્રિયો. તો કુલ કેટલી થઈ? 10. હવે 4 અંતઃકરણ. અંતઃકરણ મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર. આ 4 અંતઃકરણ. એટલે કુલ કેટલા થયા? 14. આપણે 24 તત્વની વાત કરવી છે. બરાબર. પછી પંચભૂત, પૃથ્વી, જળ, તેજ, વાયુ અને આકાશ. આ પંચભૂત છે. દરેકનું શરીર પંચભૂતથી બનેલું છે. દરેકના શરીરમાં પૃથ્વી છે, જળ છે, તેજ છે, વાયુ છે અને આકાશ છે. બરાબર. અને હવે આવે છે પંચ તન્માત્રા. પંચ તન્માત્રા શબ્દ તન્માત્રા કહેવાય, સ્પર્શ તન્માત્રા કહેવાય, રૂપ તન્માત્રા કહેવાય, રસ તન્માત્રા કહેવાય અને ગંધ તન્માત્રા. આને કહેવાય પંચ તન્માત્રા. એની જ બીજી ભાષા છે પંચ વિષય. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ. આ 5 અથવા પંચ પ્રાણ. બરાબર. અથવા શું કામ મૂક્યું છે? આમાં શબ્દ, સ્પર્શ, રૂપ, રસ છે ને
એ આગલા 5 જ્ઞાનેન્દ્રિયમાં આવી જાય છે. એટલે અહીંયા અથવામાં ગણ્યું છે. અથવા પંચ પ્રાણ, એટલે પંચ પ્રાણ આપણે લેવાના. પંચ પ્રાણ ક્યાં? તો આમ તો 10 પ્રાણ છે, પણ અત્યારે આપણે 5 જ લેવાના છે મુખ્ય. પ્રાણ, અપાન, વ્યાન, ઉદાન અને સમાન. આ પંચ પ્રાણ છે. આ 24 તત્વ આને કહેવાય. આ 24 તત્વ, બરાબર. તો ભગવાનના સ્વરૂપમાં કોઈ ભક્ત માયાના તત્વે રહિત કેવળ ચૈતન્યમય ભગવાનનું સ્વરૂપ સમજે છે, અને કોઈ ભક્ત આવું સમજે છે. હવે જો જે ભક્ત આ તત્વ સહિત સમજે છે, એટલે એ કેવા કહે છે? આપણા જેવા ભગવાન, માઇક ભગવાન, આપણા જેવા ત્યાં માણસ જેવા. અને કોઈ ભક્ત એમ કહે છે કે ભગવાનના સ્વરૂપમાં તત્વ નથી, તો એ નિરાકાર સમજે છે. આમાંય લોચો થાય અને ઓમાંય લોચો થાય, બરાબર. હવે પછી ભગવાનને વિશે 24 તત્વ છે સમજે, એની સમજણ ઠીક નથી. અને જે ભગવાનને વિશે 24 તત્વ સમજે એની સમજણ ઠીક નથી. આવું મુક્તાનંદ સામે કીધું છે, બરાબર. અને માયાના તત્વ કરીને રહિત કેવળ ચૈતન્ય સમજે છે તેની સમજણ ઠીક છે, આમ કીધું. મહારાજ કે સાંખવારે 24 તત્વ કયા છે, અને સાંખને મતે 23 તત્વ અને 24 ક્ષેત્ર જીવ. અમારે લાંબુ કીધું છે, એ હવે મારા તમને આગળ નથી લેવું. મહારાજ કે આવું ચૂથડું કરવું ગમે જ નહીં ભગવાનના ભક્તને. જેને ભગવાનની મૂર્તિનું ધ્યાન કરવું હોય તેને ભગવાનના સ્વરૂપમાં તત્વ સહિત સમજવું કે રહિત સમજવું, આવો દીનાનાથ ભટ્ટનો પ્રશ્ન. એટલે મહારાજ કે એ ભગવાનના ભક્તને જે તત્વ સહિત સમજે છે એ પાપી છે. પાપી એટલા માટે કીધો કે ભગવાન દિવ્ય છે અને આને માઇક કીધા, આ 24 તત્વ વાળા. ભગવાનના સ્વરૂપમાં તો તત્વ છે કે નહીં એ કાંઈ વિચારો આવે. દિવ્ય ભગવાન ને ભગવાન બસ દિવ્ય, અને ભગવાન તત્વ નથી એવું સમજે તો નિરાકાર સમજે છે. એટલે એ પાપી છે, બે પાપી છે. મારે એવું ચૂથડું કરવું ગમે જ નહીં કોને? ભગવાન ભક્તને. ભગવાન તે ભગવાન, એને વિશે ભાગ ત્યાગ કરવાનો માર્ગ નથી. એ ભગવાન તો અનંત બ્રહ્માંડના આત્મા છે, કોટી બ્રહ્માંડ ના કરનાર સ્વામી નારાયણ ભગવાન. સમજાય? આત્મા છે. અને જેને ભગવાનમાં કોઈ રીતનું ઉત્થાન નથી. હવે સમજો, હવે આપણી સ્થિતિ આવે છે. હવે ભગવાનના ભક્તની સ્થિતિ આવે છે, સમજો. જેને ભગવાનના સ્વરૂપમાં કોઈ રીતનું ઉત્થાન નથી. જો ઉત્થાન એટલે વારંવાર નિશ્ચય કરવો ન કરવો, બરાબર. હા, એને ઉત્થાન નથી. હા, ભગવાનના સ્વરૂપમાં ભગવાનના ભક્તને હા કોઈ રીતનું ઉત્થાન નથી. સંશય, શંકા, કુતર્ક આ નથી, એને કહેવાય ઉત્થાન નથી. એને શંકા નથી, સંશય નથી, અને કુતર્ક પણ થતો નથી. જો તેને ઉત્થાન નથી, તેને નિર્વિકલ્પ સ્થિતિ વાળો જાણવો. આ પાછી સ્થિતિ બીજી ભગવાનના ભક્તને આવી, નિર્વિકલ્પ સ્થિતિ વાળો જાણવો. બોલો, ભગવાનના સ્વરૂપમાં કોઈ રીતનું ઉત્થાન નથી. નિર્વિકલ્પ નિશ્ચય હતી. નિશ્ચય ને નિર્વિકલ્પ નિશ્ચય એ લોયાનું 12મું વચનામું છે. એ ક્યારેક પછી લેશું આપણે. ચિત્ત પ્રજ્ઞ જાણવો, જેને ઉભા રહ્યો મારા સમય જોવા દો, પછી ટાઈમ ઓવર થઈ જાય તો મુશ્કેલી થાય છે. 14 મિનિટ થઈ, વાંધો નહીં. સાંભળો, નિર્વિકલ્પ સ્થિતિ વાળો જાણવો. જેને એવી રીતે એક મતિ હોય તેને સ્થિત પ્રજ્ઞ જાણવો. હવે સ્થિત પ્રજ્ઞની વાત કરી દઈએ. ગીતામાં સ્થિત પ્રજ્ઞ વાત કરેલી છે, એ વાત અહીં જોઈએ આપણે. ભગવાનના સ્વરૂપમાં આપણે ભગવાનનું સ્વરૂપ સ્થિર બુદ્ધિ થઈ. ભગવાનના સ્વરૂપમાં જેની બુદ્ધિ સ્થિર થઈ, એટલે કોઈ રીતે ઘાટ સંકલ્પ તર્ક વિતર્ક શંકા નહીં, સ્થિર થઈ. અને ક્યારેય એને મનુષ્ય ભાવ આવતો નથી. ભગવાનના સ્વરૂપમાં એને ક્યારેય મનુષ્ય ભાવ
આવતો નથી તેને કહેવાય ચિત્ત પ્રજ્ઞ. ગીતામાં જે ચિત્ત પ્રજ્ઞ કીધા છે ને એમાં એવું કીધું છે કે આત્મનિષ્ઠાને ચિત્ત પ્રજ્ઞ, પોતાના પોતે એટલો આત્મનિષ્ઠ બન્યો ને, આત્મનિષ્ઠ સ્થિતિ થઈ હોય એને ચિત્ત પ્રજ્ઞ કીધું છે. પણ અહીંયા ભગવાનના સ્વરૂપમાં મનુષ્ય આવતો નથી એને મહારાજ ચિત્ત પ્રજ્ઞ કીધું છે. અને જે પુરુષને ભગવાનને વિશે એવી દ્રઢ મતિ છે તેને ભગવાન સર્વ પાપ થકી મુકાવે છે. બોલો, આવી રીતે ભગવાનના સ્વરૂપમાં કોઈ પ્રકારનો ઘાટ સંકલ્પ તર્ક વિતર્ક નથી. અને ભગવાનના સ્વરૂપમાં જેની સ્થિતિ થઈ છે તેને તે પુરુષ ચિત્ત પ્રજ્ઞ જાણવો અને એને ભગવાન સર્વ પાપ થકી મુકાવે છે. બોલો, ગમે તેવો પાપ થઈ ગયો પણ ભગવાનના સ્વરૂપમાં આવી સ્થિતિ છે ને, અડગ સ્થિતિ છે ને, તો ભગવાન એને પાપ થકી મુકાવે છે. હવે એ ગીતાનો શ્લોક છે. હવે ગીતાના શ્લોક લઈ અને આપણે આગળ વાત આપણે 18મા ભાગમાં આગળ વાત કરીશું. અહીંયા કથાને વિરામ કરું છું. જય સ્વામિનારાયણ.